હેલો એવરીવન, તો પછી કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. યુ ઓલ આર ગુડ એન્ડ ફાઇન. અને યસ, હું પણ મજામાં છું. અને આઈ એમ સોરી કે કેટલા દિવસથી મારો વ્લોગ નહોતો આવતો, કારણ કે હું થોડી બિઝી હતી. તો હવે હું ફ્રી થઈ છું, તો હવે એવું થાય છે કે ચલો ક્યાંક ફરી આવીએ. તો આજે હું જાઉં છું બહાર ક્યાંક ફરવા માટે. એકલી નથી જતી, મારી બેન પણ આવે છે મારી સાથે. તો અમે બંને જઈએ છીએ બહાર ફરવા માટે, અને ક્યાં જઈએ છીએ તમને હું બતાવું છું. તો યસ, વ્લોગમાં કન્ટિન્યુ રહે. તો ગાઈઝ, અમે જઈએ છીએ. તો નીકુબેન છે એ ગાડી હલાવે છે. હવે અમે આવી ગયા છીએ ઉપરકોટ ફરવા માટે. મેં તમને કીધું હતું ને ત્યાં જઈને બતાવું. તો અમે આવી ગયા છીએ અત્યારે ઉપરકોટ. અને ચલો હવે હું અંદર જાઉં છું અને ત્યાં જઈને તમને બતાવું કે અમે ક્યાં ક્યાં ફરવા જઈએ છીએ. તો ગાઈઝ, આ ઉપરકોટનું એન્ટ્રન્સ છે. તો ગાઈઝ, હવે અંદર જઈએ છીએ. અને અહીંયા કેટલા બધા સ્ટાર્ટિંગમાં જ કેટલા બધા ભગવાનના મંદિર આવેલા છે. તો ગાઈઝ, ઉપરકોટ આવી ગયા છીએ અને ચલો હવે અંદર જઈએ અને પછી તમને હું બધું અંદરનું બતાવું કે કેવું છે કેવું નહીં ઉપરકોટમાં. શું કેવું નહીં? કાંઈ નતા કેવું તો કે થોડુંક કંઈક. સો યા ગાઈઝ, આવી જ છે. જ્યારે હોય ત્યારે મારી સાથે આવું જ કરતી હોય છે. અયોધ્યાના રામ મંદિરનો એક નમૂનો અને આ બીજો નમૂનો અમારા ઘરનો. આને બે શબ્દ કંઈક કહી દે, બહુ ઇરિટેટ કરે છે મને. હું બહુ ક્યુટ છું. ઓબ્વિયસલી હું જ છું. એ તો જસ્ટ પોતાના સેટિસ્ફેક્શન માટે એવું કહે છે. અને અહીંયા ઘણા બધા વાંદરા પણ છે. હું તમને બતાવીશ આગળ. સો ગાઈઝ, આ છે શું કહેવાય, રિનોવેશન થયેલું ઉપરકોટ. પહેલાંનું જે હતું એ બહુ જ અલગ હતું. અને અત્યારે બી મતલબ મોસ્ટ ઓફ બધું ચેન્જ જ થઈ ગયું છે. હજી મેં કાંઈ નથી જોયું, આપણે જોઈએ આગળ. હું વચ્ચે આવી હતી પણ થોડી જગ્યાએ ફરીને અમે વયા ગયા હતા. પણ આજે હવે આખું ઉપરકોટ જોવાનું છે અને મેઇન વસ્તુ પણ તમને પણ બતાવીશ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ગાઈઝ, મેં તમને કીધું હતું ને કે તમને વાંદરાય બતાવીશ. તો આને હમણાં જેમ કીધું ને કે હું ઉપર બેસું ને ફોટો પાડી દે, તો એ અમારા ઘરનો એક વાંદરો જ છે. તો હું તમને એ વાંદરાની જ વાત કરતી હતી. તો એ વાંદરો હમણાં જ્યારે ઉપર ચડીને બેસે ને એટલે હું તમને બતાવું, બરાબર? અને જો અમે અહીંયા આવી ગયા છીએ અને શું કહેવાય તો ખબર નથી, બટ અહીંયા 3 તોપ આપેલી છે. 3 નહીં 4 છે. હું તમને બતાવું. એન્ડ આ છે મોટો તોપ બધાથી. નામ તો મને ખબર નથી, કદાચ નીલમ નામ છે, બટ વધારે તો ખ્યાલ નથી. આગળ મેં ડિટેલ રીડ નથી કરી એના માટે. આ છે મોટો તોપ, તમે જોઈ શકો છો. બાકી બધા એનાથી નાના છે. અને અહીંથી જો જુનાગઢનો સીન દેખાય છે આખો. ઉપરકોટ ફોર્ટ છે, થોડુંક કેવું હાઈટ ઉપર છે એટલા માટે. અને જો નીચે લખેલું પણ છે ઉપરકોટ ફોર્ટ. તો ચલો આપણે ત્યાં જઈએ. ચાલવાનું તો બહુ એટલે બહુ જ છે. એટલે જો તમારામાં સ્ટેમિના હોય, એનર્જી હોય તો જ ઉપરકોટ આવજો, કારણ કે બધે ચાલીને જવાનું છે. અહીંયા પેલી સાયકલ રાઇડિંગ ને એવી બધી રાઇડ્સ છે, બટ ચાલીને જવું બેટર છે એમાં પૈસા ખર્ચવા એના કરતાં. ગાઈઝ, આને અહીંથી ફૂલ તોડી લીધું છે ને જે હમણાં ઉપર જઈને કમ્પ્લેન કરવાની છું. તો ગાઈઝ, જો અહીંયા લેટર મતલબ વર્ડ્સથી લખેલું છે ઉપરકોટ ફોર્ટ, એના સિવાય કંઈ છે નહીં. તો અહીંયા 2-3 ફોટોઝ ક્લિક કરી અને હવે આપણે ફરીથી પાછા ઉપર જઈએ. આવી રીતના બધે અહીંયા ડિરેક્શન આપેલી છે ક્યાં શું આવેલું છે. એટલે કોઈ સ્ટ્રેન્જર લોકો પણ આવે ને તો એને પણ કોઈ ઇશ્યુ ના થાય કે ક્યાંથી ક્યાં તમારે જવાનું. એટલા માટે જો તમે જોઈ શકો છો. તો થોડીક વાર માટે અહીંયા રેસ્ટ કરવા બેઠા છીએ અને પછી જઈએ આગળ. હવે ક્યાં જઈએ ખબર નહીં, નેક્સ્ટ ડેસ્ટિનેશન કયું હોય આપણું, આપણે આગળ જોઈશું. તો ગાઈઝ, આજે તડકો માથે લીધો છે બરાબરનો, કારણ કે તડકો બહુ છે. ઉનાળાનો ટાઈમ છે એટલે તડકો તો હોય જ. તો આજે માથે બિલકુલ તડકો લીધો છે, બટ શું કરવું, વ્લોગ શૂટ કરવા માટે કરવું પડે. ગિરનાર પર્વત પણ એટલો જ મસ્ત દેખાય અહીંથી. ગાઈઝ, અમે આવ્યા છીએ બોધ ગુફાએ. અમે અંદર નહીં જાય કારણ કે પહેલી વખત આવ્યા હતા ને ત્યારે અંદર ગયા હતા. ખોટું શું ટિકિટ લઈને અંદર જવું, એટલે ટિકિટ છે ને એટલે મને નહીં લઈ જાય અંદર. બહુ કંજૂસ છે ગાઈઝ. કઈ બાજુ લઈ જશો હવે? હા, એ મંઝિલ અમે લઈ જાય. બસ રહેવા દો હવે. તો ગાઈઝ, લેફ્ટ સાઈડ છે અડીવાવ અને રાઈટ સાઈડ છે નવઘણ કૂવો. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ લેફ્ટ સાઈડ જશું, બીકોઝ હું લેફ્ટી છું એટલે. તો ગાઈઝ, આ છે હિસ્ટ્રી ઓફ ધ અડી વાવ. તમે જોઈ શકો છો. આખું રીડ કરીને તો હું તમને નહીં સંભળાવી શકું, પણ તમે આમાં જોઈ લો. હવે હું આવી ગઈ છું અહીંયા અડી વાવે. અડી વાવ પણ કહેવાય ને અડી વાવે કહેવાય. તો ત્યાં આવ્યા છીએ અને હવે ત્યાં નીચે જઈએ છીએ. એવું લાગશે જવા જેવું તો જાશું, નહીંતર અડધેથી પાછા રિટર્ન થઈ જાશું. જો તમને બતાવું કંઈથી કેટલી દૂર છે. હું તને પૂછતી હા શું કે અને અડી વાવ કેમ કહેવાય? સમથિંગ એની એવી કંઈક હિસ્ટ્રી છે કે અડી અને કડી એવી બે કંઈક સિસ્ટર છે ને એના ઉપર આખી હિસ્ટ્રી છે. વધારે તો મને ખબર નથી.
ના તું ને હું નહીં, અડી અને કડી હું કડી. તો ગાઈઝ હવે નીચે જઈએ છીએ વાવમાં જોવા માટે કે કેટલો ફેરફાર કર્યો છે વાવની અંદર. વાવ કેટલી બધી વાવ થઈ ગઈ છે એ જોવા માટે. નીકુ જોજે વાવમાં પડી ન જાતી. તો ગાઈઝ અમે વાવે પહોંચી ગયા છીએ ઓલમોસ્ટ નીચે. એટલી બધી કંઈ ઊંડી નથી, બટ રસ્તામાં થોડાક ફોટો પાડવા માટે ફોટોશૂટ માટે ઊભા રહી ગયા હતા. તો હવે પહોંચી ગયા છીએ. જો પાછળથી પણ કેટલી હાઈટ લાગે છે અને અહીંથી પણ એટલું જ ઊંડી છે. કબૂતર પણ બહુ છે. સો ગાઈસ આ છે અડી કડી વાવ. બસ આમાં બીજું કંઈ નથી જોવા જેવું. ગાઈઝ આ ફોટોશૂટથી ધરાતી નથી બિલકુલ. તો હવે શું કરવાનું કે તારે ફોટા પાડવા આવી છો કે પછી મારી યાર વ્લોગ શૂટ કરવા માટે આવી છું? હું તને ફોટોઝ નહીં પાડી દઉં, બરાબર? તો ગાઈઝ હવે વાવ જોઈ લીધી છે ને હવે જઈએ આપણે નવઘણ કુવા બાજુ. થાકી ગઈ છે, બટ બાર આવ્યા હોય ફરવા તો પછી થાકીએ તો ખરી જ. થાકતા હોય તો આપણે બાર આવાય નહીં, બાર આવીએ તો પછી થાકવાનું ન હોય. તો ગાઈઝ હવે થોડીક વાર રેસ્ટ કરવા માટે અહીંયા બેઠા છીએ, કારણ કે આને થાક લાગ્યો છે બહુ, મને નથી લાગ્યો. અને ઈશારા કરે એના ઉપર તમે ન જતા, એને બહુ થાક લાગ્યો છે ને. હમણાં અહીંયા વ્હીકલ હતું ને, ગાડી હતી ને ઇલેક્ટ્રિક, તો મને કે એમાં બેસીને ચાલ આપણે જઈએ બધે, એમાં બેસીને ફરીએ. આને કંઈક કયો ગાઈઝ, આટલા યંગસ્ટર આપણે શું કામના એટલી યંગ એટલી નાની એજમાં એમ થાકી જઈએ, થોડું હાલે કાંઈ. જે નાની એજમાં થાકતા હોય ને એ મને ખાસ કમેન્ટ કરજો કે અમે થાકી જઈએ છીએ. તો ગાઈઝ આનું કહેવાનું એમ છે કે કેવું કર્યું હે, તો એને પૂછે કે કેવું કર્યું હે, મસ્ત કર્યું હે. એ એમ કહે છે કે કેવું કર્યું હે, તો કે કેવું કર્યું હે. ક્યુટ ક્યુટ મારા જેવું. આવા આન્સરની એક્સપેક્ટેશન નહોતી. થેન્ક યુ. તો પહોંચી ગયા છીએ અહીંયા નવઘણ કુવાએ અને હવે ટ્રાય કરીએ છીએ કે એની અંદર જઈએ. બટ હાઈટ અહીંથી હું જોઉં છું ને, એની હાઈટ અહીંથી જોઈને તો એમ થાય કે અહીંથી પાછી રિટર્ન થઈ જાઉં. એટલે મે બી હું કદાચ અંદર તો નહીં જ જાઉં, તમને અહીંથી બતાવી દઉં છું કે કેવો છે આપણો નવઘણ કુવો. એ નવઘણ કુવાની આખી હિસ્ટ્રી છે. ઇફ તમારે જાણવી હોય તો તમે જાણી શકો છો. થોડાક એવા સ્ટેપ આપણે ઉતરીએ છીએ નીચે નવઘણ કુવામાં જવા માટે અને પછી ત્યાંથી રિટર્ન થઈ જશું કે કારણ કે જવા જેવું છે નહીં. ઓબ્વિયસલી ગર્લ્સ છે એટલે બીક તો લાગતી જ હોય એટલે નહીં જાય, બટ થોડાક એવા સ્ટેપ નીચે જઈએ છે. નવઘણ કુવાએ જવા માટેનો રસ્તો અને વચ્ચે આવું કંઈક ગાર્ડન જેવું છે. વાવ, સો પ્રીટી ફ્લાવર્સ. So this is the view. એન્ડ અહીંથી જવાય છે, બટ હવે તો ફાઇનલી નહીં જાશું. અહીંથી થઈ જાય છે આપણે રિટર્ન. This is the કુવા ગાઈસ. કુવામાં તો નથી જતા આપણે, એટલે હવે અહીંયા ગ્રાઉન્ડ છે. અહીંયા ગ્રાઉન્ડ છે ને આટા ફેરા કરીએ છીએ કારણ કે લોકેશન સારું છે. એટલે એવું થયું કે ભાઈ નીચે તો જવું નથી તો થોડાક ફોટો પાડી લઈએ. ફિર સે રેસ્ટ. દેખો તે કીધું તો બેસવું છે. મેં કીધું જ નથી, ખોટું બોલમાં. પાછી રેસ્ટ કરવા બેસી ગઈ છે. આ થાકી ગઈ છે. જસ્ટ 2 મિનિટનો રેસ્ટ લઈએ છીએ બીકોઝ મારે નથી જોતું, તારે જોઈએ છે. એના હિસાબે હું નથી થાકતી બિલકુલ, કારણ કે મારામાં ઓલરેડી સ્ટેમિના બહુ જ હોય છે. ક્યાંય પણથી આવું ને તો પણ હું એટલી ના થાકેલી હોય. બટ અને થોડીક વાર માટે અહીંયા જો છાયામાં બેઠા છીએ અને હવે જાશું મહેલ તરફ કે જે અહીંનું મેઇન પાર્ટ છે, આપણે જે ઉપરકોટનો ફોર્ટ છે તે. તો હવે આપણે ત્યાં જાશું અને પછી તમને બતાવું. અને ખાસ તો જો તમારે ફોટોશૂટ કરવા આવવું હોય તો અહીં બહુ બેસ્ટ લોકેશન છે બધા. એક વખત જરૂરથી આવજો જો તમે જુનાગઢના ના હોય તો. અને અહીંયા જ્યાં જો ને કબૂતર 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 ઉપરકોટ છે, કબૂતરનું ઘર જ લાગે. ગાઈઝ આને આઈફોન લેવો છે બટ આઈ થિંક સો, બટ એને નોકિયાનો ફોન જ મળશે. લેવો છે આઈફોન બટ મળશે નોકિયા. તો ગાઈઝ મને એવું લાગતું હતું કે એને આઈફોન નહીં મળે, બટ ફાઇનલી એનો આઈફોન ના મુકામ પર પહોંચી ગઈ છે. તો આ રહ્યો આઈફોન. તો ગાઈઝ અમે ફેસ્ટિવલના દિવસોમાં અહીંયા પહેલાં આવ્યા હતા એટલે અતિશય ભીડ હતી, પણ આજે એટલી બધી કે ભીડ લાગતી નથી અહીંયા. અને ત્યારે નીકુબેન તો નહોતી એવી અમારી હારે, આજે આવી છે. અને આજે એટલે ભીડે નથી, એકદમ ખાલી છે, સુમસામ છે અને ફરવાની પણ બહુ મજા આવે છે. જો ગાઈસ કાનો નીકુબે ક્રિકેટ રમે. બોલ ફેંકે કાનો છે ને બેટ પકડી મે બી નહીં નીકુ છે. જોઈ કીધું તો ત્યાં પહોંચી જ ગઈ, ખબર છે હમણાં પહોંચી જાય. આ સ્પેશિયલી કાનો નીકુબે દીદી છે.
This is the way of the ઉપરકોટ ફોર્ટ. તો આપણે જઈએ છીએ કિલ્લા તરફ. જો આ કેવું મસ્ત છે હે ને. આ થાકેલી પાછી ને બેહી ગઈ છે. વાવ, સચ અ ડિલિશિયસ વ્યૂ ઓફ ધ ફોર્ટ. એન્ટ્રેસ છે કિલ્લાનું. And this is the information about the fort. એ કહેવાય છે રાણી રાણક દેવી મહેલ. સો ગાઈઝ, આપણી જોડે છે જ એક ટીચર. સો એ ઓબ્ઝર્વેશન કરે છે બધું. કેવું લાગે છે ટીચર તમને? બહુ મસ્ત. ઓકે, સો આપણે જોઈએ આગળ. This is the ground floor of the fort and it looks very pretty and beautiful as usual. તો ગાઈઝ, હવે કિલ્લાના આપણે સેકન્ડ ફ્લોર એટલે કે ઉપર આવી ગયા છીએ અને અહીંયા પણ બહુ મસ્ત છે. ચલો હું તમને બતાવું છું. એટલું બધું મસ્ત કરી નાખ્યું છે ને રિનોવેશન, કે આખું એનું આમ મતલબ નજરિયો જ ચેન્જ કરી દીધો છે. તો ગાઈઝ, આ છે કિલ્લાનો અંદરનો વ્યૂ આખો. તો ગાઈઝ, નિકુનું એવું કેવું છે કે રાજા અને રાણીના અહીંયા મેરેજ થયા હતા. કે ફાકા મારીને વહી ગઈ. ના, અહીંયા છે ને વચ્ચે મંડપની વચ્ચે એકદમ એક્ઝેક્ટ અહીંયા મેરેજ. અહીંનું કે છે, પણ મને નથી લાગતું કે અહીંયા થયા હોય. આપણા ભવનાથના જે રાજા હતા અને રાણી હતા ને એમના. એ ભવનાથના નહોતા રાજા અને રાણી, જુનાગઢના હતા. અને એટલું સાંભળ્યું છે કે રાખેંગાર અને એના વાઈફ મતલબ કે એના રાણી રાણક દેવી એ બંને અહીંયા રહેતા હતા. એટલી ખબર છે. હવે એના મેરેજ ક્યાં થયા હતા ક્યાં નહીં એના વિશે ઇન ડિટેલ કંઈ ખ્યાલ નથી. અને પાછી એમના વિશે આખી ઇન્ફોર્મેશન આપેલી છે. પેલું તમને મેં બોર્ડ બતાવ્યું ને એમાં આખી એની માહિતી આપેલી જ છે, પણ એ મેં વાંચી નથી કારણ કે પછી વાંચવામાં થોડુંક લેટ થઈ જાય એના હિસાબે કે પછી કરવાનું રહી જાય. વાર તો ન લાગે એટલી બધી, પણ યુ નો ગાઈઝ આળસ. સો બટ ગાઈઝ, અહીંયા રૂમ્સ કે એવું તો કંઈ મને દેખાતું નથી. કંઈ રૂમ ને એવું નથી લાગતું. એટલે વિચારવું કે એનો મહેલ હતો તેનું ઘર જ હશે તો ક્યાં રહેતા હશે? રૂમ તો ક્યાંય નથી. મહેલ એટલે આ દરબાર હતો ને, ત્યાં ખાલી રાજા બેસતા ને એમના મેરેજ થયા હતા. બાકી એનું જે આ રહેવાનું રાજાના મેરેજ ની પાછળ પડી ગઈ. જાણાને બોલાવ્યો જમણવારમાં. હા, હું એ જમાનામાં હતી. કબૂતરને ઉડાડવાની પાછળ જ પડી છે. તો જ્યાં હતા ત્યાં ફરીથી આપણે આવી ગયા છીએ. અહીંયા જે આખો એનો હિસ્ટ્રી હતી ને, કારણ કે અમારા બેયમાં થોડીક અનબન થતી હતી. એ કહે કે અહીંયા એ એમ કહેતી હતી કે અહીંયા રાજાના મેરેજ થયા હતા અને મને એવું હતું કે અહીંયા રાજા રહેતા હતા. એટલે ફરીથી અમે અહીંયા વાંચવા આવ્યા. બટ બેડલક મારા એ સાચી છે. અહીંયા રાજા રાખેંગારના મેરેજ થયા હતા. આખી એની હિસ્ટ્રી છે, એમાં એનું આખું લખેલું જ છે. મેં આગળ વિડીયોમાં બતાવ્યું છે તો તમે જોઈ શકો છો. અહીંયા એમના રાજા રાખેંગાર અને રાણક દેવીના મેરેજ થયા હતા. સો યુ આર રાઈટ. સો ગાઈઝ, ઓલમોસ્ટ કિલ્લો હવે ફરી લીધો છે. તો હવે આપણે જઈએ બહાર અને હવે ક્યાં જશું એ ખબર નથી. બધું ફરી જ લીધું છે. આઈ થિંક જે મેઇન વસ્તુ હતી એ બધી ફરી લીધી છે. અને હવે બીજી ક્યાંય જવાની ઈચ્છા નથી કારણ કે બહુ તડકો છે. તો પછી વહેલા ઘરે જઈએ. નિકુબેન થાકી ગયા છે તો થોડોક રેસ્ટ કરી લઈ એટલા માટે. તો ઘરે જ જવું ને હવે. અહીં રોકાય તો થોડીક વાર. હા, તો તું અહીં રહી જાય ને રોકાવા કરતા. હું તો રહી જાઉં. બની જ ગયો છે ઘણા બધા વાંધો. એક મોટો વાંદરો તો વાંદરી તો મારી ભેગી લઈને આવી જ છું. બીજા વાંદરાની મારે શું જરૂર? બરાબર ને ગાઈસ? તમે કહેજો મને કંઈ જરૂર પડે કોઈની? ન પડે કોઈની પણ જરૂર ના પડે. તો ગાઈઝ, ઓલમોસ્ટ આપણે ઉપરકોટ છે તે આખું ફરી લીધું છે અને બહુ મજા આવી છે કારણ કે અત્યારે એટલું પબ્લિક નહોતું, પ્લસ પીસફુલ એકદમ વાતાવરણ હતું અહીંનું. એટલે ફરવાની એટલી બધી મજા આવી. અને અમે 2 જણા જ આવ્યા હતા, હું અને મારી બેન. અને એમાં એવું છે કે હું ફ્રેન્ડ્સ બહુ ઓછા બનાવું કારણ કે મને એટલા બધા લાઈફમાં ફ્રેન્ડ્સ ના ગમે. અને જે છે એ મારું ફેમિલી જ છે મારા માટે. અને એ લોકો સાથે જ મને વધારે મજા આવે અને એ લોકો સાથે જ હું એન્જોય કરી શકું. એટલે હું ક્યાંય પણ જાઉં તો મારી સાથે મારી સિસ્ટર હોય જ.
અથવા મારા મમ્મી છે, અમારું આખું ફેમિલી બધા હોય જ, કારણ કે ફેમિલીથી વધારે કોઈ વસ્તુ નથી. એટલા માટે આજે અમે લોકો હારે આવ્યા છીએ ફરવા. અને જો ફેમિલી હોય ને તો કોઈ પણની ના જરૂર પડે. સો ફેમિલીને ફર્સ્ટ પ્રાયોરિટી આપો, એટલે તમે સારી લાઈફ જીવી શકો અને સારી રીતે બધે જઈ આવી શકો. અને એમ કોઈની એક્સપેક્ટેશન નહીં રાખવાની. આપણા ઘરના આપણી સાથે હોય ને એ જ બેસ્ટ છે. તો ગાઈઝ હવે થોડીક વાર માટે ફરીથી એક બેન્ચ પકડી લીધી છે ને અહીં બેઠા છીએ. છેલ્લું હું નથી થાકી. તું થાકી હો ને, તું મારું નામ દે. અને છે લાસ્ટ ડેસ્ટિનેશન આપણું, કારણ કે એટલા બધા તડકામાંથી ફરીને આવ્યા એટલે એવું થાય છે કે હવે થોડીક વાર અહીંયા બેસીએ અને બેસીને પછી હવે જઈએ છીએ ઘરે, કારણ કે હવે થાકી ગયા છીએ ઓલમોસ્ટ. હું થોડી થાકી છું ને, તો બહુ થાકી ગઈ છે અને થોડીક ભૂખે લાગી છે. કંઈ ખાધું નથી, કારણ કે આવી રીતના તડકામાં ફરવું એટલે કંઈ ખાવાનું તો ભાવે જ નહીં. તો હવે રસ્તામાં જઈએ તો પછી જોઈએ કંઈક ફ્રેશ તો થવું જ પડશે. સો ઓકે, તો હવે અહીંથી જઈએ તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમે શું ખાઈએ છીએ એ જોવા. અને ગાઈઝ હવે અમે જઈએ છીએ અહીંથી બહાર. અને આ બુદ્ધિની બારદાન એમ કહે છે કે આપણી ટિકિટ ક્યાં ગઈ, તો એને એવું છે કે બહાર જતી વખતે પણ ટિકિટ બતાવવી પડશે. એવું મેં કીધું. તો છે ને થોડી કમેન્ટ કરીને એને કહેજો, થોડુંક એને સમજાવજો, કારણ કે હું સમજાવીશ તો પછી એને નહીં સમજાય. તો તમે એને થોડું કમેન્ટ કરીને કહેજો કે સમજવાનું છે તો બહાર જવા ટાઈમે ટિકિટ ના બતાવવાની હોય, ખાલી અંદર આવીએ ને ત્યારે ટિકિટ બતાવવાની હોય. તો ઉપરકોટ ફરીને હવે જઈ રહ્યા છીએ બહારની તરફ. અને આખું ઉપરકોટે ફરી લીધું અને થાકી ગયા. આ વધારે થાકી, હું ઓછી થાકી. અને હવે જઈએ છીએ બહારની તરફ. તો આપણે હવે મળીએ સીધા ફૂડ ઝોન ઉપર ક્યાંક. ઓકે. તો ફ્રેન્ડ્સ, રસ્તામાં મારા ફોનની બેટરી એકદમ લો થઈ ગઈ હતી, એટલે પછી મેં આગળ તમને વ્લોગમાં કાંઈ ના બતાવ્યું કે અમે ક્યાં ગયા હતા નાસ્તો કરવા માટે કે ફ્રેશ થવા માટે ટૂંકમાં. સો હવે ઘરે આવીને મેં કીધું વ્લોગનો એન્ડ કરી દઉં છું. તો અહીંયા હું મારા વ્લોગનો એન્ડ કરું છું. તમને મારો વ્લોગ કેવો લાગ્યો છે એ કમેન્ટમાં મને જણાવજો. અને તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને મારા વ્લોગને શેર કરજો. ત્યાં સુધી હર હર મહાદેવ. ટેક કેર ઓલ ઓફ યુ.